શું વાત છે મામી, જાતે પરોઠા બનાવી રહ્યા છો તમે? આટલી બધી આગતા સ્વાગતા, જાણે તમારો જમાઈ આવ્યો હોય. આવો જ તો જમાઈ જોઈતો તો. શું બોલ્યા તમે મમ્મીજી? મામી, મેં હમણાં જ સાંભળ્યું, તમે એવું બોલ્યા ને કે આવો જ તો જમાઈ જોઈતો તો. આવો સાવ જંગલી જવો. તિથિ, તમને ખબર છે ને મામી કે તમે શું વિચારી રહ્યા છો? તિથિબેન, બસ બંધ કરો હવે તમારી બકબક. આ પરોઠા થઈ ગયા છે અને કેસરો નમકીન. હવે હું કંઈ બોલવાની જ નથી. ભગવાને તમને હાથ આપ્યા છે ને, અને આમ પણ મમ્મી કહેતી હોય છે, જાત મહેનત જિંદાબાદ. કરિશ્મા બેટા, જા તું રુદ્રને બોલાવી લે, હું પરોઠા શેકી લઉં છું. જા. આવી ગયો બેટા, આવ. તે કહેલું એમ ગરમા ગરમ શાક અને પરોઠા રેડી છે. બેસ બેટા. મારે છે ને તમને એક વાત કહેવી હતી. શું થયું? મને છે ને ખુરશી ટેબલ પર બેસીને જમતા નહીં ફાવે. હું ઘરે નીચે જમીન પર આસન પાથરીને એની પર બેસીને જ જમું છું. હું અહીંયા બેસીને જમી શકું? ભલે. રૂપા, જલ્દીથી આસન લઈને આવ. હા, હમણાં લાવી. તમારા માટે ખાસ ભરેલા ભીંડા બનાવ્યા છે, ભાવશે ને? શું થયું? તમને ખબર છે, મારા માળે અહીંયા હોત ને તો એના હાથેથી મને જમાડત. આવ્યો મોટો હાથેથી જમાડવા વાળો. ના 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 ના, મેં એકવાર તમને કીધું ને, મારે નથી ખાવું એટલે નથી ખાવું. અરે કૌશલ્યા, રુદ્ર ક્યારે આવશે એની ખબર નથી, ત્યાં સુધી તું ભૂખી રહીશ? અને ન્યા મારો દત્તુ ભૂખ્યો બેઠો હશે, ઈ જમ્યો નહીં હોય તો અહીંયા કઈ રીતે જમી શકું? ઓહો, આ મા દીકરાનો પ્રેમ. એ પદ્મા, હા, લે આ થાળી પકડ દો. હું રુદ્રને ફોન કરી લઉં, નહીતર આ રુદ્રની માડી જમશે નહીં. હું નહીં જમ્યો હોય એમ વિચારીને મારી માળીએ નહીં જમી હોય. બેટા, અન્ન સામે હોય ત્યારે ના ન પડાય. ચાલ જમી લે. તો રાક્ષસની જેમ ખાય છે. દી, આવું ના બોલાય કોઈના વિશે. કરિશ્મા, મને લાગે છે કે બીજા પરોઠા બનાવવા પડશે. મને ખબર જ હતી, એટલે આ લોટ બાંધીને તૈયાર જ રાખ્યો છે. તમે એક કામ કરો, પરોઠા વણી આપો.